નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા જિલ્લામાં લોકશાહી મહાપર્વને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લાના આસોજ અને સિસવા ગામે લોકશાહીના મહાપર્વ 2024ની લોકસભાની ચૂંટણી નિયત સમયે શરૂ કરી દેવામાં આવી હતી। મતદાતાઓ મતદાન કરવા માટે વહેલી સવારથી ઝૂંટી પડ્યા હતા। મતદાતાઓમાં ભારે ઉત્સાહ સાથે લાંબી કતારો જોવા મળી હતી। આજે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવીને આજે મતદાન સ્વયંભૂત થઈ રહ્યું છે। સાથે ગામમાં આજે આસોદ ગામમાં છે વડોદરા જિલ્લાના, ત્યારે યુવાનો માતા બહેનો પોતે ઉત્સાહભેર આજે મતદાન કરી રહ્યા છે। આ મતદાનને રાષ્ટ્રના વિકાસ માટે આજે જાગૃતતા ફેલાવી સરકાર દ્વારા, ત્યારે આજે તમે દરેક ગામોમાં લાઈનો પડી છે અને આજે મતદાન થઈ રહ્યું છે। નરેન્દ્રભાઈ રોહિત, આરોગ્ય સમિતિ ચેરમેન। લોકસભાનું ચૂંટણી હોય ત્યારે આ લોકસભા એટલે કે લોકશાહીનું પર્વ જે લોકો સ્વયંભૂ મતદાન આપીને ઉજવી રહ્યા છે। મિત્રો, ચૂંટણી ઘણી બધી આવતી હોય પણ લોકસભાની ચૂંટણી હોય ત્યારે આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જાગૃતિ અભિયાનની અંદર હરેક ગામોની અંદર ઉત્સાહિત રીતે લોકો લોકસભા લોકપર્વ ઉજવી રહ્યા છે ત્યારે સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે। યુવાનો, માતાઓ, બહેનો, વડીલો અને સૌ નાગરિકો સ્વયંભૂ મતદાન કરી અને વધુને વધુ મતદાન થાય તેવા પ્રયત્ન સરકારે પણ કર્યા છે અને જાગૃત નાગરિકોએ પણ કર્યા છે। ખૂબ ખૂબ મતદાન થવાનું છે અને જરૂરથી આ લોકશાહી પર્વ લોકો બહુ સારી રીતે મતદાન કરી અને ઉજવવાના છે। રસિકભાઈ પ્રજાપતિ, વડોદરા જિલ્લા ઓબીસી પ્રમુખ। પંડ્યા બ્રિજથી પસાર થતી માલગાડીના પેટ્રોલ ભરેલી વેગનમાં આગ લાગી હોવાનું કોલ મળતા જ વડોદરાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં તેઓને ભડતું થઈ ગયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યાંના સ્થાનિકોનું કહેવા પ્રમાણે એવું છે કે આ વ્યક્તિ ગાડીને વેગન ઉપર ચડ્યો હશે અને ઇલેક્ટ્રિક હાઈટેન્શન વાયરને અડી જતાં તેનું સળગી જવાથી મૃત્યુ થવાનું અનુમાન છે। આગ વેગન ઉપર હતી તેનું કારણ અકબંધ છે। ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી છે। પેટ્રોલ વેગન સંપૂર્ણ રીતે સલામત હોવાથી જીઆરપી અને આરપીએફે સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને માલગાડીને રવાના કરાવી હતી તેવું ફાયરના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આજે વિક્રમ સંવત 2080ને ચૈત્ર વદ બુધવારી અમાસના વિશેષ દિને અનુલક્ષીને કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન તેમજ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા ત્રિવેણી સંગમ સ્નાન સહિત પિતૃમોક્ષના વિવિધ વિધાન અર્થે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા। હિન્દુ શાસ્ત્રમાં અમાવસ્યાના દિવસે પિતૃ કાર્ય પવિત્ર નદીઓમાં સ્નાન તેમજ શિવ દર્શનનો વિશેષ મહિમા દર્શાવાય છે। ત્યારે આજરોજ ચૈત્ર વદ બુધવારી અમાવસ્યાના સંયોગે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ભક્તો
તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળીમાં ઉમટ્યા છે. આજે કુબેર દાદાના દર્શનના વિશેષ મહાત્મ્યને અનુલક્ષીને શિવ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે લાંબી કતારોમાં ઊભા રહી કુબેર દાદાના પાવન દર્શનનો લાભ મેળવી રહ્યા છે. તો સર્વ પિતૃ મોક્ષ માટે ગુજરાતના એકમાત્ર એવા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પણ શ્રદ્ધાળુઓ પવિત્ર નર્મદા નદી તેમજ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી નદી કિનારે ઊભા કરાયેલા વિવિધ ધાર્મિક મંડપો સહિત આશ્રમો અને દેવસ્થાનો જેવા પવિત્ર સ્થળોએ પિતૃશ્રાદ્ધ, નાગબલી, નારાયણ બલી, કાલ સર્પદોષ જેવા વિવિધ વિધાન અર્થે પોતાના તીર્થઘોર પાસે પહોંચી વિધાનમાં જોડાયા છે. કુબેર મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને કોઈપણ અગવડ ન રહે તે માટે સુવ્યવસ્થિત આયોજન તેમજ તમામ ભાવિકો માટે ભોજન મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હોય તેનો પણ શિવ ભક્તોએ લાભ મેળવી રહ્યા છે. આ પ્રસંગે કુબેર મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગિરીજીએ શિવ ભક્તોને શાંતિ, શિસ્ત તેમજ નર્મદા નદીની પવિત્રતા જાળવવા अपील करी હતી. चैत्र जय कुबेर जय महाकाली माँ। आज चैत्रवद अमावस्या का दिन है। कुबेर भंडारी मंदिर में दूर दूर से आए हुए भक्तजन शांतिपूर्वक दर्शन कर रहे हैं और नर्मदा मैया में स्नान भी कर रहे हैं। 7 तारीख और 8 तारीख को अमावस्या होने की वजह से शांतिपूर्वक बिल्कुल भीड़ भी बहुत कम और बहुत अच्छी तरीके से सब लोगों ने दर्शन कर रहे हैं और कर ही रहे हैं। अभी भी भोजनालय चालू है, सभी भक्तजनों के लिए भोजन की व्यवस्था भी है, डॉक्टरों की व्यवस्था भी है गर्मी की वजह से। और जितने भी श्रद्धालुगण हैं आप सबसे निवेदन है, नर्मदा मैया में जिस प्रकार से आज साफ सफाई के साथ में सभी लोगों ने स्नान किया, इसी प्रकार से आने वाले अमावस्याओं में भी गंदगी बिल्कुल ना करें, साफ सफाई का बिल्कुल ध्यान दें। आप सबके लिए कुबेर दादा की ओर से ढेर सारा आशीर्वाद। जय कुबेर जय महाकाली माँ। જય કુબેર. ડભોઈ તાલુકામાં કુબેર ભંડારીનું કરનાળી મંદિર આવેલું છે. નર્મદાના કાંઠે મંદિર આવેલું છે. ત્યાં અભિષેક કરવામાં આવે છે. જળ, દૂધ, નારિયેળ, બીલીપત્ર, કંકુ, ચોખા, તલ વગેરે. અને 5 અમાવસ્યાનું ખૂબ મહત્ત્વ છે. આજે બુધવારી અમાવસ્યા છે એનું ખૂબ વધારે મહત્ત્વ છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે. અને નર્મદામાં સ્નાન કરવાથી પણ પુણ્ય મળે છે. અને અહીંયા ભોજનની વ્યવસ્થા પણ સારી છે અને દર્શન કરવાની પણ વ્યવસ્થા સારી છે. અહીંયા હું બરોડાથી આવું છું અને હું દર અમાસે આવું છું અને અમાવસ્યાનું ખૂબ મહત્ત્વ છે. ડભોઈ કરનાળીના શ્રી કુબેર ભંડારીના દર્શન કરી પરત ફરી રહેલા મિત્રોને ધરમપુરી નજીક નડ્યો અકસ્માત. સ્કોર્પિયો ગાડીનું સ્ટીરિંગ પર કાબૂ જતા રોડની સામેની સાઈડ ઊભેલી હાઈવા ટ્રકમાં સ્કોર્પિયો અથડાઈ હતી. બનાવમાં ડભોઈ જારોલા વાગા વિસ્તારમાં રહેતી યુવતી કેયુરી રાજુભાઈ ધોબીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો કાર ચાલકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ડભોઈ પોલીસે પીએમ અર્થે મૃતદેહને મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત કાર ચાલકને વડોદરા સારવાર અર્થે 108ની મદદથી ખસેડવામાં આવ્યો છે. ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મરત્નનું કરાયું સન્માન. ભરૂચ શહેરના જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. તારીખ 10મી મે 2024ને શુક્રવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ તારીખ 10ને વૈશાખ સુદ ત્રીજને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવશે. તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન તેમજ ગ્લોબલ ભરૂચ વેલફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું. જેમાં ભરૂચ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક, વૈજ્ઞાનિક અને અનેક એવોર્ડ મેળવેલ ડૉક્ટર
જયમીન પંડ્યા, બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી અને યુનિયન શાળાના પૂર્વ આચાર્ય ઉપેન્દ્રભાઈ પંડ્યા, ભરૂચના જાણીતા સંગીત ઉપાસક સુકેતુ ઠાકર, ગુમ થયેલા 1.5 લાખની મળી આવેલા સોનાની ચેનને મૂળ માલિકને પ્રામાણિકતાપૂર્વક પરત કરનાર લક્ષ્ય બાદલ પંડ્યાનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હોદ્દેદારોના હસ્તે શાલ ઓઢાડી અને સન્માનપત્રક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સમાજમાં ફક્ત દીકરી ધરાવતા પરિવારજનોનું સન્માન તેમજ વડીલોની સાર સંભાળ રાખતા સંતાનોના અન્ય સમાજને પ્રેરણાલક્ષી કાર્યક્રમ આયોજિત કરનાર શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ ભરૂચ શહેર એકમનું ઉપસ્થિત પ્રમુખ હેમંત શુક્લનું શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, કિરણ જોશી, પ્રશાંત પાઠક, શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કુણાલ દવે, યશ પાઠક, કૌશિક જોશી, જેડી ભટ્ટ, પ્રજ્ઞેશ ઉપાધ્યાય, ગ્લોબલ ભરૂચ વેલફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપના ધર્મેશ સિકલીગર ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ 10 વર્ષથી સ્થાપિત છે અને હાલ આજે 5 બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું છે. આવનારું પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જે કાર્યક્રમો થવાના છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ડભોઈના થુવાવી અંબાવ રેલવે લાઇન પાસે ટ્રેનની અડફેટે આધેડનું મોત. ડભોઈ તાલુકાના અંગુઠણ ગામના પરબડી ફળિયાના રહેવાસી અરવિંદભાઈ રણછોડભાઈ પટેલ ઉંમર વર્ષ 57નું મોત નીપજ્યું. ટ્રેનની અડફેટે આવેલા આધેડના શરીરના કૂર્ચા બોલી ગયા. એકતાનગર ચિનાઈ ટ્રેનની ટક્કરે મોત નીપજ્યું હતું. શરીરના અવયવો ભેગા કરી પોટલું વાળવું પડ્યું. પુત્ર જય પટેલની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ. અરવિંદ પટેલના કમકમાટી ભર્યા મોતથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આમાં વહેલી સવારથી મતદાન શરૂ. 21 છોટાઉદેપુર લોકસભાની ડભોઈ વિધાનસભા બેઠક. ગરમીના પગલે મતદાન મથકોમાં વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી. 269 બૂથ મથકોમાં વહેલી સવારથી મતદાન શરૂ. લોકશાહીના મહાપર્વમાં લોકોએ મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. તમામ બૂથ ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાનની શરૂઆત થઈ હતી. છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીમાં પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા તેમના પરિવાર સાથે મતદાન મથક પર જઈ મતદાન કર્યું હતું. છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ મતદાન કર્યું. છોટાઉદેપુરના વસેડી ખાતે પોતાના ગામના બૂથ પર મતદાન કર્યું. જસુભાઈ રાઠવાએ પોતાના ઘરેથી મતદાન મથક સુધી પરિવાર સાથે પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે પોતાના ઘરેથી મતદાન મથક સુધી પહોંચ્યા. મતદાન બાદ જસુભાઈ રાઠવાએ જંગી બહુમતીથી જીતનો દાવો કર્યો હતો. સૌને નમસ્કાર. આજે હું મારા વસેડી ગામે બૂથ નંબર 170 ઉપર દેશની રક્ષા માટે, દેશની હિત માટે અને દેશના વિકાસ માટે અને રાષ્ટ્રહિત માટે અને ભારત મહાગુરુ બને એના માટે મતદાન કર્યું છે. આપ પણ સૌ મતદાન કરો એવી અપીલ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચ જિલ્લામાં મતદાન મથક ઉપર નાગરિકોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો. યુવાન, વૃદ્ધો સૌએ મતદાન કર્યું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત તારીખ 7મી મે 2024ના રોજ 22 ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો સવારે 7 કલાકે પ્રારંભ થયો હતો. મતદારો મતદાન મથક ઉપર સવારથી જ મતદાન કરવા માટે પરિવારના સભ્યો સાથે ઉમટી પડ્યા હતા. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ ધર્મપત્ની સાથે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મતદાન કર્યું. આ તકે કલેક્ટર શ્રી જિલ્લાના તમામ લોકોને મતદાન કરવા અપીલ કરતા કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે તમામ લોકો પરિવારની સાથે મતદાન કરીને દેશના મહાપર્વમાં પોતાનો સહયોગ આપી વધારે મતદાન કરે. આજે મેં પરિવાર સાથે સહપરિવાર વોટિંગ કર્યું છે અને મારી ફરજ નિભાવી છે. હું જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે વોટિંગ એ આપણી પવિત્ર ફરજ છે, મતદાન આપણી પવિત્ર ફરજ છે અને એને નિભાવીએ અને
વોટિંગ કરીએ તમામ લોકો. અને 2-4 વસ્તુઓ યાદ રહે કે આપણું એપિક કાર્ડ એ આધારનો માન્ય પુરાવો છે ને એની સાથે ઓળખનો માન્ય પુરાવો છે. એની સાથે જો આપણી પાસે એપિક કાર્ડ ના હોય તો અન્ય પણ પુરાવો જે યાદી આપી છે એ પ્રમાણે અલાઉડ છે. નંબર 1. નંબર 2, વોટિંગ દરમિયાન મોબાઈલ આપણો અલાઉડ નથી વોટિંગ બૂથમાં, એટલે એ પણ લોકો ખાસ ધ્યાન રાખે. ફરીથી આપણો આ એક પરિવારનો ઉત્સવ છે, લોકશાહીનો ઉત્સવ છે, તો એને ખૂબ મનાવી અને ખૂબ મોટા નંબરમાં વોટિંગ કરીએ. સર, આજનો મતદાનનો માહોલ આપણે કેવો લાગી રહ્યો છે? એક તરફ તાપ છે, બીજી તરફ લોકો ગુસ્સો બી દેખાઈ રહ્યો છે મતદાનમાં. ખરેખર એટલે અમને બધી જગ્યાએ જ્યાં જોઈ રહ્યા છે લોકો ઉત્સાહથી વોટિંગ કરી રહ્યા છે. અને એ જ વસ્તુ મેં પોતે આરો તરીકે એવો પસંદ કર્યો સમય કે જે સૌથી વધારે ગરમીનો સમય કહી શકાય. અમે પણ પોતે એક્સપિરિયન્સ લઈએ છીએ અને અમને એવું લાગે છે કે ઇટ ઇઝ રિઝનેબલી એવું એક્સપિરિયન્સ છે કે જ્યાં વોટિંગમાં બધાને કમ્ફર્ટ છે. પાણીની વ્યવસ્થાઓ રહી છે અહીંયા, સાથે સાથે હેલ્થને લગતું પણ જો કોઈને તડકાનો કોઈ પ્રોબ્લેમ થાય તો એ પણ રહ્યું છે. બાય એન્ડ લાર્જ સ્મૂથલી, પીસફુલી એન્ડ વિધાઉટ ઇશ્યુઝ મતદાન ચાલી રહ્યું છે. ભરૂચમાં વ્યંઢળ સમાજે કર્યું મતદાન અને સૌને પરિવાર સાથે મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભરૂચ જિલ્લામાં 83 જેટલા વ્યંઢળો મતદાર નોંધાયા છે, જેમણે પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. ભારતની લોકશાહીમાં મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો, તો તેનો ઉપયોગ કરી ભારત દેશના નિર્માણમાં સૌ આગળ આવી પોતાની ફરજ અદા કરીએ તેવી અપીલ કરી હતી. આજે આપણા ભારત દેશની અંદર જે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને જે આપણો મતાધિકાર છે એ મતનો આપણો જે અધિકાર છે, આપણો જન્મસિદ્ધ અધિકાર છે. 18 વર્ષની ઉંમર થયા પછી આપણને ભારત સરકારે જે વોટ આપવાનો હક આપ્યો છે એ દરેક નાગરિકને મારી એક નમ્ર વિનંતી છે કે આપણો વોટ આપો. ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ રાજપીપળા ખાતે કર્યું મતદાન. ભરૂચ લોકસભાના ભાજપના સતત 7મી ટર્મના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા ખાતેથી મતદાન કર્યું અને પોતાની જીતનો દાવો કર્યો હતો. મેં આજે મારા વતન રાજપીપળામાં મતદાન કર્યું છે. મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. મતદાન એ રાષ્ટ્ર નિર્માણ માટે હોય, રાષ્ટ્રની સુરક્ષા, આંતરિક સુરક્ષા, રાષ્ટ્રના વિકાસ માટે મતદાન ખૂબ જરૂરી છે. તો દરેક મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે રાષ્ટ્ર કાર્યમાં, રાષ્ટ્ર નિર્માણમાં સૌ સમયસર મતદાન કરે અને રાષ્ટ્રને પ્રગતિ બનાવવામાં આપણો બધાનો સહયોગ હોય એ જરૂરી છે. જો ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે આક્ષેપ પ્રત્યે આક્ષેપ બધું થતું હોય છે. ક્યાંક ક્યાંક ખોટા વિડીયો બી વાયરલ થતા હોય, કેટલીક વખત જૂના બી વિડીયો વાયરલ થતા હોય, પણ ચૂંટણીમાં આ બધું ચાલતું હોય છે. પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતે છે. એટલા માટે વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પ્રજાના ખૂબ કામો થયા છે, વ્યક્તિગત કામો થયા છે, સામૂહિક કામો થયા છે, મોટા મોટા કામો થયા છે, મોટા મોટા પ્રોજેક્ટો ભરૂચ લોકસભા વિસ્તારની અંદર આવ્યા છે. અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી યોજનાઓનો જબરજસ્ત મોટો પ્રભાવ સમગ્ર મતદારો પર પડ્યો છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.